શું તમે પણ સવારે ઉઠીને ફ્રેશ થઈને તુરંત જ ચા કોફી પીઓ છો કે નાસ્તો કરો છો? તો સ્વસ્થ તમે નહીં રહી શકો. સ્વસ્થ રહેવા માટે તમારે સવારે ઉઠીને તુરંત જ દેશી ઘી ખાવું જોઈએ. હવે તમે સાંભળ્યું હશે કે ઘી ખાવાથી આપણું વજન વધી જાય છે, આપણે ફિટ નથી રહી શકતા, પરંતુ આ બધી વાત ખોટી છે. સવારે ઉઠીને ખાસ કરીને જો તમે થોડું ભૂખ્યા પેટે દેશી ઘી ખાઈ લો છો ને, તો એ તમારા શરીરને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. અને આયુર્વેદમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે નવસેકા પાણીની સાથે તમે જો થોડા ઘીનું સેવન કરો છો ને, તો તમે આખું જીવન ફિટ રહેશો. હવે આખા દિવસમાં આપણે કેટલું ઘી ખાવું જોઈએ અને આ ગરમ પાણી ભેગું ઘી ખાવાથી આપણા શરીરને કેટલો ફાયદો થાય છે, એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે અત્યારના સમયમાં ફિટ રહેવાના ચક્કરમાં લગભગ લોકોએ તેલ અને ઘી ખાવાનું છોડી દીધું છે. અને હું પણ માનું છું કે આખા દિવસમાં વધારે પડતું ઘીનું સેવન કરવાથી આપણા શરીરમાં ફેટ વધે છે અને આપણું વજન પણ વધી શકે છે. પરંતુ તેનાથી ઉલટું જો તમે માપમાં ઘીનું સેવન કરો છો ને, તો એ તમારા શરીરને ખૂબ ફાયદો પહોંચાડી શકે છે. અને આ વાત આયુર્વેદે પણ માની છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને નાસ્તા પહેલા તમે ભૂખ્યા પેટે નવસેકા પાણી સાથે જો થોડા ઘીનું સેવન કરો છો ને, તો એ તમને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. અને આ બધા ફાયદામાંથી પહેલો ફાયદો એ થાય છે કે તમારું જે પાચન છે ને, એ સુધરી જાય છે. તમે જ્યારે ખાલી પેટે ઘીનું સેવન કરો છો ત્યારે તે આંતરડામાં લ્યુબ્રિકેશનનું કામ કરે છે. અને આને કારણે ખોરાક જે છે આંતરડામાં સરળતાથી ફરી શકે છે અને કબજિયાત, અપચો અને પેટ ફૂલવા જેવી કોઈ પણ સમસ્યા તમને નથી થતી. અને આટલું જ કરવાથી તમારું જે પાચન છે એ પણ સુધરી જશે. હવે બીજો ફાયદો એ છે કે તમારું જે વજન છે એ પણ ઘટી જશે. હવે આપણે બધાએ સાંભળ્યું છે કે ઘી ખાવાથી જે વજન છે એ વધે છે, પરંતુ જો તમે ભૂખ્યા પેટે સવારે નવસેકા પાણીમાં 1 ચમચી ઘી ઉમેરીને તેને પી જાઓ છો ને, તો તેના કારણે તમારો જે મેટાબોલિક રેટ છે એ વધે છે. અને આ જ કારણે તમારો જે વજન છે એ પણ ફટાફટ ઘટી જાય છે. કારણ કે ઘીમાં બ્યુટેરિક એસિડ જોવા મળે છે, જે વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. એટલા માટે જો તમારે વજન ઘટાડવો છે તો સવારે ઉઠીને નવસેકા પાણીમાં 1 ચમચી ઘી નાખીને તમારે પી જવું જોઈએ. હવે આનો ત્રીજો ફાયદો એ થાય છે કે તમને હાર્ટ સંબંધિત કોઈ પણ સમસ્યા નથી થતી અને તમે હાર્ટ એટેકથી પણ બચી શકો છો. હવે સામાન્ય રીતે જે ઘી છે તેમાં ફેટ હોય છે, પરંતુ જો તમે એ ઘીનું સેવન સવારે ઉઠીને કરો છો અને ભૂખ્યા પેટે કરો છો ને, તો તેના કારણે તમારા શરીરમાં જેટલું પણ બેડ કોલેસ્ટ્રોલ છે એ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. અને આને જ કારણે તમારું જે હાર્ટ છે એ પણ ફિટ રહી શકે છે. એટલા માટે તમારે જો કોઈ પણ હૃદય સંબંધિત સમસ્યાથી બચવું હોય તો સવારે ઉઠીને ભૂખ્યા પેટે 1 ચમચી ઘીનું સેવન તમારે કરવું જોઈએ. ચોથો ફાયદો એ છે કે આ જે ઘી છે એ તમારી સ્કિનને સારી રાખે છે અને તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. હવે ઘીમાં જેટલા પણ વિટામિન્સ રહેલા છે એ તમારી સ્કિનને ટાઈટ બનાવે છે, અંદરથી નરમ બનાવે છે અને ચમકદાર પણ બનાવે છે. આટલું જ નહીં, ઘીમાં વધારે પડતું વિટામિન કે હોય છે અને આને જ કારણે જે કેલ્શિયમ છે એ તમારા શરીરમાં સારી રીતે શોષાઈ શકે છે. અને આ જ કારણે તમારા જે હાડકાં અને દાંત છે એ પણ મજબૂત બની શકે છે. અને પાંચમો ફાયદો છે કે ઘીનું સેવન કરવાથી તમારું જે લીવર છે એ સાફ રહે છે. હવે સવારે ઉઠીને તમે નવસેકા પાણીમાં ઘી ઉમેરીને ખાવો છો અને તે પાણી પીવો છો, તો તેના કારણે તમારું જે લીવર છે એ ડિટોક્સિફાઈ થાય છે અને જેટલા પણ શરીરમાં ઝેરી તત્વો છે ને એ તુરંત જ બહાર નીકળી જાય છે. અને આ જ કારણે તમારું જે લીવરનું કામ છે એ પણ શાંતિથી અને સારી રીતે થઈ શકે છે. આટલું જ નહીં, ઘી ખાવાથી તમારી જે ઇમ્યુનિટી છે તેમાં પણ વધારો થાય છે અને આ સાથે સાથે તમારું જે મગજ છે એ પણ વધારે પડતું એક્ટિવ રહી શકે છે. અને આ સિવાય પણ ઘી ખાવાના આપણા શરીરમાં ઘણા ફાયદા થાય છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.